નમસ્તે. કેમ છો બધા? મજામાં હશો? આપણે હમણાં ટેક્સ્ટબુક ઉપર નજર કરી રહ્યા છીએ, તો ફરી પાછું તાજું કરાવી દઉં કે આપણી ટેક્સ્ટબુકની અંદર 10 યુનિટ અને 4 પોએમ્સ છે. એમાં આપણે પહેલું યુનિટ અને બીજા યુનિટ વિશે ચર્ચા કરી. હવે નેક્સ્ટ જે ત્રીજો યુનિટ છે એના વિશે આજે ચર્ચા કરીશું. આમ તો પહેલો યુનિટ અને બીજું યુનિટ, પહેલા યુનિટની અંદર આપણે જોઈએ તો તે 3 ભાગોમાં વહેંચાયેલો હતો. ટ્રેક ટુ દાદનગર, સીતાપુર સ્લાઇડ અને પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. અને પાઠનું નામ હતું અગેન્સ્ટ ધ ઓડ્સ, સામા પ્રવાહે. એમાં જોયું આપણે તાજનગરના લોકો પોતાને ત્યાં રેલવે સ્ટેશન ઊભું કરવા માટે જાતે કેટલો શ્રમ કરે છે. સીતાપુર સ્લાઇડમાં આપણે જોયું કે ગામ લોકોને જે ઉત્તર પ્રદેશ જેવી જગ્યાઓ પર અમુક ગામડાઓની અંદર જ્યાં લાઇટો નથી, તે એમજીપી નામની સંસ્થા દ્વારા સોલાર પેનલનો ઉપયોગ કરી અને વીજળી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવે છે. અને પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની અંદર આપણે જોયું કે એક લાઇબ્રેરી, એક પુસ્તક છે એ વુમન એમ્પાવરિંગમાં સ્ત્રીઓને ફાળે જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી છે એનો ફાળો. એ થઈ યુનિટ પહેલાની વાત, યુનિટ 1. એન્ડ ધેન યુનિટ નંબર 2, ધ હ્યુમન રોબોટ. એમાં આપણે જોયું કે રામસી 070 એક રોબોટ છે, છતાંય એનામાં ખૂબ સારા એવા સિદ્ધાંતો અને એ સિદ્ધાંતોને વળગી રહીને પોતાના અસ્તિત્વનો નાશ કરે છે. પણ એ પણ એટલા માટે કે પોતાને લીધે બીજાને નુકસાન ન થાય એટલા માટે. અને જ્યારે એનો માલિક પ્રેમ ચોપડા ખોટા ગુનાઓ કરીને પોતે સ્વતંત્ર રહેવા માંગતો હતો અને રામસી 070ને ગુનેગાર દર્શાવવા માંગતો હતો, પણ બન્યું કંઈક જુદું જ. માનવીય ગુણધર્મ ભૂલી ગયો અને રોબોટ છે એનામાં માનવીય ગુણો દેખાણા. એ આપણે પાઠ જોયો. હવે ત્રીજો યુનિટ છે એ પણ એટલો જ સરસ છે, યુનિટ નંબર 3, એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. ખૂબ જ યંગ એવા પર્યાવરણવિદ, જેનું નામ છે અરુણ કૃષ્ણમૂર્તિ. ખૂબ નાની ઉંમરથી જ પર્યાવરણ પ્રત્યેનો તેમનો લગાવ અને તેમણે પર્યાવરણ માટે કરેલા કાર્યોનું એમાં વર્ણન છે. એક સારી એવી જોબ છોડી અને પર્યાવરણને, કુદરતને, નેચરને બચાવવા માટે એમણે કરેલા પ્રયત્નોનું વર્ણન. ખૂબ સુંદર પાઠ છે. એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે કે આપણે જે કચરો છે, જે બિનજરૂરી વસ્તુઓ છે, તે આપણે આમ તેમ ગમે ત્યાં નાખી દઈએ છીએ, જેની અસર કેટલી મોટી હોઈ શકે, કેટલી ભયાનક હોઈ શકે એ વિશે આપણને ખબર પણ નથી હોતી અને કેરલેસલી આપણે એ ગમે ત્યાં થ્રો કરીએ છીએ. આપણી સોઇલ, આપણું એન્વાયરમેન્ટ એનાથી કેટલું પ્રભાવિત થાય છે, એના દુષ્પરિણામો કેટલા આપણે ભોગવવા પડે છે. આ બધાથી આપણે કાં તો જાણે અજાણે અને ગમે તેમ પણ આપણે આ કાર્ય કરીએ છીએ જે આપણે કરવું ના જોઈએ, જે તમને યુનિટ દ્વારા બહુ સારી રીતે ખબર પડશે કે તમારે હવે શું કરવું જોઈએ. તો ચાલો આપણે આજનો પાઠ શરૂ કરીએ, યુનિટ નંબર 3.
એ છે આપણા યુનિટનું નામ. આપણે પહેલો અને બીજો યુનિટ જ્યારે કરાવ્યો ત્યારે યુનિટના અંતે મેં તમને એના પ્રશ્નો લખાવેલા હતા. એક્ઝામ ઓરિએન્ટેડ, પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો મેં તમને લખાવેલા અને હું એવી ઈચ્છા કરું છું કે તમે ખરેખર એ પ્રશ્નો લખશો જ, એના જવાબ ગોતવાનો પ્રયત્ન કરજો. એટલે તમારે એક પ્રકારનું ડ્રિલિંગ થઈ જશે. યાદ રાખવા માટેની સૌથી સરળ રીત કે એક વખત કોઈ વસ્તુ નજર પાસેથી પસાર થાય અને એનું લેખન કાર્ય થાય એટલે વસ્તુ અચૂકથી યાદ રહી જાય. એટલે પહેલા અને બીજા પાઠમાં આપણે એ બંનેના પ્રશ્નો તમને લખાવેલા અને જવાબ લખવા માટે પણ કરેલું. આપણે યુનિટ 3 ની અંદર જેમ પહેલો અને બીજો યુનિટ આપણે કરેલો, જે ડિફિકલ્ટ વર્ડ્સ છે એ હું તમને એક એક શબ્દનો ગુજરાતી કરીને સમજાવીશ અને તમારી ગ્લોસરીની અંદર પાઠ્યપુસ્તકમાં એ બધા જ શબ્દો આપેલા જ છે. છતાં પણ પાઠ શરૂ કરીએ ત્યારે ટેક્સ્ટ બુક સાથે રાખવી, એક પેન્સિલ સાથે રાખવી, જે કાંઈ પણ શબ્દ અઘરો લાગે તે નીચે અંડરલાઈન કરી એનું ગુજરાતી મારા દ્વારા બોલાય એટલે તમારે એ લખી લેવું, જેથી કરીને તમને સમજવામાં સરળ પડે. આપણે યુનિટ શરૂ કરીએ. An interview with Arun Krishnamurthy. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, જેને ટૂંકમાં EFI કહે છે. Beginning with Turtle Walk, a move to save turtle eggs and young hatchling in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. Arun Krishnamurthy, તમે ટેક્સ્ટ બુક ખોલશો ને એટલે એમનું ફેસ, જે ફોટોગ્રાફ છે તે ત્યાં આપેલો જ છે. તમે સર્ચ કરશો નેટ ઉપર તો એમને કરેલા કાર્યો એ પણ તમને જોવા મળશે. અરુણ કૃષ્ણમૂર્તિ છે તે તમને અહીંયા વાત કરી છે તે માત્ર ને માત્ર 17 વર્ષના હતા ત્યારે તેઓએ NGO જે EFI ના નામથી ઓળખાય છે તેમની શરૂઆત કરી હતી. બિગિનિંગ વિથ ટર્ટલ વોક એટલે કાચબાની ચાલથી, કાચબાના બચ્ચા એના ઈંડા બચાવવાથી ચેન્નઈની અંદર એની શરૂઆત થઈ હતી. આજે અરુણ અને તેના જે સ્વયંસેવકો છે એમણે દરિયા કિનારાઓ અને વિવિધ એવા જળાશયો એટલે કે જળ સંગ્રહ સ્થાનોમાં જઈ ચેન્નઈ જ્યાં જ્યાં વોટર બોડીઝ, જળાશયો છે, જ્યાં દરિયા કિનારાઓ છે તેવી જગ્યાઓએ જઈ અને સફાઈ કરેલી છે. તો એવી જગ્યાઓના નામ આપેલા છે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. The team cleans lakes, beaches and zoos, plants trees, educated people through street plays and also makes environment friendly paper bags. અરુણ અને એની ટીમ શું કામ કરી રહી છે એ અહીંયા દર્શાવ્યું છે કે ધ ટીમ ક્લીન્સ લેક્સ. આ ટીમ છે તે તળાવો સાફ કરે છે, દરિયા કિનારાઓ સાફ કરે છે, પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે, વૃક્ષો વાવે છે, શેરી નાટકો કરી અને લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરે છે અને પર્યાવરણને અનુરૂપ એવી થેલીઓ બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. અરુણની ટીમમાં
એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે છેક 7મા ધોરણમાં હતા ત્યારથી તેની સાથે છે. હવે જે આ પરિચય હતો અરુણ કૃષ્ણમૂર્તિનો. હવે અરુણ કૃષ્ણમૂર્તિને ઇન્ટરવ્યુમાં પૂછાયેલા પ્રશ્નો અને એમણે આપેલા જવાબો તમને અહીંયા પાઠમાં આપેલા છે, જે આપણે શીખીએ. પહેલો જ પ્રશ્ન જે એમને પૂછવામાં આવ્યો હતો તે which experience as a child inspired you to take up the cause of environment? What was your first activity? Which experience એટલે અનુભવ. as a child તમે નાના હતા ત્યારે એવું શું બન્યું પર્યાવરણમાં કે તમને એવું થયું કે તમે પર્યાવરણનું કામ કરવા માટે પ્રેરાયા? તમારી પહેલી પર્યાવરણને લગતી પ્રવૃત્તિ કઈ છે, કઈ હતી? એના આન્સરની અંદર અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, a beautiful lake next to my house which once had a lot of birds, frogs and snakes was heavily polluted. અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે પોતે જ્યાં રહેતા હતા ત્યાં તેની બાજુમાં જ એક સુંદર મજાનું તળાવ હતું જે હંમેશા સુંદર મજાના પક્ષીઓ, દેડકાઓ અને સાપોથી ભરેલું રહેતું. It led to the was heavily polluted. heavily એટલે ખૂબ જ અને polluted એટલે દૂષિત થયું. It led to spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. એ સુંદર મજાની જગ્યા મચ્છરોનો ફેલાવ કરનારું સ્થળ બની ગયું અને એ સુંદર મજાની જગ્યા એકદમ કદરૂપી બની ગઈ. This hurt me badly. આને લીધે મને ખૂબ દુઃખ થયું and I wanted to do something about it. મને થયું કે મારે આના માટે કંઈક કરવું જોઈએ. I got together with a couple of my friends. મેં મારા મિત્રો સાથે મળી clean the pond next to my house. અને મેં મારા મિત્રો સાથે મળી એ તળાવને સાફ કર્યું. This was the first activity. જે મારી પર્યાવરણ માટેની પહેલી પ્રવૃત્તિ હતી. બીજો પ્રશ્ન એમને પૂછવામાં આવે છે, what kind of support did you get from your parents and teachers? Was there any conflict between study time and activism? પત્રકાર દ્વારા પૂછાયેલા પ્રશ્નોમાં એમને પૂછ્યું છે કે કેવા પ્રકારનો સપોર્ટ, ટેકો તને તારા માતા પિતા અને શિક્ષકો પાસેથી મળેલો? શું તારા અભ્યાસમાં અને તું જે આ આંદોલન કરી રહ્યો છે, પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે, એ બંને વચ્ચેમાં ક્યારેય ઘર્ષણ ઊભું થયું છે? એના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, I have supportive parents. મારા માતા પિતા મને ખૂબ જ સમજે એવા છે. who understand that my interest was the environment. જેઓ ખૂબ સારી રીતે જાણે છે, સમજે છે કે મારો રસ છે તે પર્યાવરણ છે. They have never stopped me from doing what I want. મારે જે કરવું હોય તે કરતો મારા માતા પિતાએ મને ક્યારેય અટકાવેલો નથી. On my part, એ તો એમની વાત થઈ કે એમણે મને ક્યારેય ટોક્યો નથી. અને હું પણ I also made sure that I did not fail my parents in any way. અને હું પણ હંમેશા એ વાતનું ધ્યાન રાખતો કે મારે લીધે મારા માતા પિતાને નિરાશ થવું પડે એવું કોઈ પણ કાર્ય હું કરતો નહીં. I always informed them about everything that I did and took their advice before jumping into actions. આ સિવાય પણ હું કોઈ પણ કાર્ય કરું ત્યારે અચૂકથી તેમને જાણ કરતો અને કોઈ પણ કાર્ય કરતા પહેલા એની સલાહ લેતો.
I have teachers who taught me how to go about things. મને એટલા સારા શિક્ષકો મળ્યા છે કે જેમણે મને હંમેશા શીખવ્યું છે કે કોઈ પણ બાબત અથવા કોઈ પણ વસ્તુ છે, બાબત છે કે કઈ રીતે એમાં કઈ રીતે કરવી, કઈ રીતે હેન્ડલ કરવી, કઈ રીતે એમાંથી પાર પડવું, એ બધું જ મને મારા શિક્ષકોએ શીખવાડ્યું. They also taught me humility. Humility એટલે વિનમ્રતા, નમ્રતા. તેમણે હંમેશા મને વિનમ્ર રહેતા શીખવ્યું છે. So that I did not become snobbish or arrogant and started thinking I was a superstar because I was doing all this environment work. તેમણે મને હંમેશા વિનમ્ર રહેતા શીખવ્યું જેથી કરીને હું જે આ પર્યાવરણનું કાર્ય કરું છું તો હું જાણે કોઈ મોટો વ્યક્તિ હોઉં એ હું ક્યારેય પણ ના માનું અને હું ક્યારેય પણ દંભી અથવા અભિમાની ન બનું. They taught me to be simple and keep learning all the time. તેઓએ મને હંમેશા સરળ રહીને સતત શીખતા રહેવાનું શીખવ્યું છે. I am not an activist. હું કોઈ આંદોલન કરનાર વ્યક્તિ નથી. I am an environmentalist. હું તો પર્યાવરણવાદી છું. I have learned so much by doing this work. Learned એટલે શીખ્યો. ભલે હું પર્યાવરણનું કામ કરી રહ્યો હોય પણ એ દ્વારા પણ હું ઘણું બધું શીખ્યો છું. How next question જેમને પૂછવામાં આવ્યો તે How did your school and college further your interest? સ્કૂલ અને કોલેજમાં ગયા પછી તારો આ રસ કઈ રીતે આગળ વધ્યો? Both my school and college had plenty of green cover. Plenty એટલે પુષ્કળ. બે જગ્યા સ્કૂલ અને કોલેજ બંને હંમેશા લીલોતરીથી છવાયેલી હતી. And both were home to several other life forms. બંને શાળાઓ અને કોલેજો બંને એ ઘણા બધા જીવો માટે રહેઠાણ સ્થાન બની ગઈ હતી. This made me understand their importance. આ દ્વારા મને ખબર પડી કે તેમનું મહત્વ શું છે. How beautiful they are. પછી મને ખબર પડી કે તેઓ કેટલું સુંદર છે. And why we need to protect them. પછી મને ખબર પડી કે શા માટે આપણે આની રક્ષા કરવી જોઈએ. These animals are on their own. આ પ્રાણીઓ છે તે પોતાની જાતે પોતાનું કાર્ય કરે છે. Find their own food. પોતાની રીતે પોતાનો ખોરાક શોધે છે. And are always active. પ્રાણીઓ, પક્ષીઓ હંમેશા કેવા હોય છે તો કે હંમેશા તેઓ સક્રિય હોય છે. On the move and never lazy. હંમેશા સતત કાર્યશીલ જ હોય છે. તેઓ ક્યારેય આળસ કરતા નથી. It is so positive. તેમની પાસેથી કેવી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. We have a lot to learn from them. પર્યાવરણ, પશુ પક્ષીઓ પાસેથી ઘણું બધું આપણે શીખવા જેવું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જે મને પૂછવામાં આવ્યો હતો તે Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full-time? What were the options you weighed before you arrived at your decision? પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમને તમારી એક સારી એવી પોસ્ટ, સારી એવી નોકરી છોડતા કાંઈ ખચકાટ થયો હતો? હેઝિટેન્સ એટલે ખચકાવો. કંઈ ખચકાવ થયો હતો? તમને કાંઈ અવઢવ થઈ હતી? વેન્ચરિંગ, શું તમે કાંઈ અવઢવમાં મુકાણ હતા કે નોકરી છોડો કે કેમ? વોટ વેર ધી ઓપ્શન્સ યુ વેઇટ. તમે આ નિર્ણય ઉપર પહોંચ્યા કે મારે નોકરી મૂકી દેવી છે ત્યારે તમને કયા પાસા ઉપર તમે વધારે ભાર મૂક્યો હતો? એના જવાબમાં કૃષ્ણમૂર્તિ બોલે છે
It is always good to decide in favor of what you really love to do. It is always good. એ વાત હંમેશા સારી કહેવાય કે તમારી જે ઈચ્છા છે, તમારે જે કરવું છે ને એ જ તમે કરો ને, એ સૌથી સારી વાત કહેવાય. I quit my job at Google, but I still keep in touch with my friends there. આપણે જાણીએ છીએ કે ગૂગલમાં જોબ મળવી મતલબ કે આ વ્યક્તિનો આઈક્યુ લેવલ ખરેખર બહુ ઊંચો હોય અને એનામાં ઘણી બધી સર્જનાત્મક શક્તિ હોય તો જ ગૂગલ જેવી જગ્યાએ એને જોબ મળી હોય. તો તમે સમજી શકો છો કે વ્યક્તિમાં અંદર કેટલું હશે. પર્યાવરણની રક્ષા માટે એણે એ જોબ છોડી દીધી, પણ એ કહે છે કે મેં ત્યાંથી નોકરી ભલે મૂકી હોય પણ ત્યાંના મારા મિત્રો સાથે હજી પણ હું સંપર્કમાં છું. So only my duties at Google have come to an end. માત્ર મારી નોકરી ત્યાં પૂરી થઈ છે, not my emotional bond. પણ ત્યાં સાથે મારી જોડાયેલી જે ભાવાત્મક લાગણીઓ છે એ હંમેશા જોડાયેલી રહેશે. I understood that I had to leave the job at that minute in 2010. 2010માં જ્યારે મેં નોકરી મૂકી ગૂગલની ત્યારે હું સમજ્યો કે or else I would never be daring enough to do so. ત્યારે હું સમજી ગયો તો અને મેં નોકરી મૂકી દીધી, અને જો ત્યારે મેં નોકરી ન મૂકી હોત તો એ પછી હું મારી નોકરી ક્યારેય મૂકી શકત નહીં. કારણ કે કોઈ પણ વ્યક્તિ સારી એવી જોબ ઉપર હોય, જિંદગી બહુ સારી રીતે જાતી હોય તો પછી આવા પ્રશ્નોની અંદર પડવું અને એની રક્ષા કાજે પોતાના જાતને ભૂલી અને એને સમર્પિત થવું એ કોઈ સામાન્ય વાત નથી. I could not sit back and enjoy life. હું આરામથી બેઠો રહું અને જિંદગીને માણું, એ પણ એવા સમયે when environment damage was happening on such a large scale. પર્યાવરણને આટલું મોટું નુકસાન થઈ રહ્યું હોય અને હું મારી ઓફિસમાં આરામથી બેસી અને જિંદગીની મજા માણું એ યોગ્ય કહેવાય નહીં. I wanted to do something and that something needed my full attention. મારે પર્યાવરણ માટે કંઈક કરવું હતું અને એ કંઈક કરવા માટે મારું પૂરેપૂરું ધ્યાન એમાં હોય તો જ હું કંઈક કરી શકું, એટલે મેં મારી નોકરી છોડી હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. આટલા માટે મેં ગૂગલ EFI માટે છોડી દીધી. હવે વિગતે અભ્યાસ આપણે આપણા આવતા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.